બચાવ પી ટાઈપ અને એન ટાઈપ ઓફ સેમિકન્ડક્ટર તમે લોકો ભણી ગયા. હવે આપણે ભણવા જઈ રહ્યા છે બહુ જ અગત્યની એક ડિવાઇસ વિચ ઇઝ કોલ્ડ પીએન જંક્શન. અને પીએન જંક્શન પણ કહીએ છીએ અથવા તો પીએન જંક્શન ડાયોડ પણ કહીએ છીએ. ડાયોડ કેમ કહીએ છીએ તો કે ડાયોડ ઇટ મીન્સ ડાય ઇલેક્ટ્રોડ, એટલે કે જેને બે ધ્રુવ છે, બે ઇલેક્ટ્રોડ છે. બરાબર. સામાન્ય રીતે આ પીએન જંક્શન ડાયોડ કેવી રીતે રચાય છે તો કે પીએન જંક્શન ડાયોડ જે છે ને એ બેઝિકલી એક પી અને એન બંને એક પી ટાઈપ અને એક એન ટાઈપ સેમિકન્ડક્ટર જે છે એ સેમિકન્ડક્ટરની મદદથી બને છે. કેવી રીતે બને છે આખી વસ્તુ સમજાવું છું. જોજો, દાખલા તરીકે આપણે એક પી પ્રકારનો અર્ધવાહક વિચારીએ છીએ. જોજો ધ્યાનથી, આ આપણો પી પ્રકારનો પી ટાઈપ ઓફ સેમિકન્ડક્ટર છે. હવે પી ટાઈપ ઓફ સેમિકન્ડક્ટરની અંદર સામાન્ય રીતે શું હોય તો કે એની અંદર મોટે ભાગે મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોય. એટલે એ જે હોલ છે એને હું આ ગ્રીન કલરની સ્કેચ પેનથી જ બતાવું છું. રાઈટ. તો આ તમારો પીએન જંક્શન, આ તમારો પી ટાઈપ ઓફ સેમિકન્ડક્ટર છે. અને એની અંદર માઇનોરિટી ચાર્જ તરીકે કોણ હોય છે તો કે ઇલેક્ટ્રોન, એટલે જેની સંખ્યા ઘનતા કેવી હોય હોલની કમ્પેરમાં ઓછી હોય. સો પી ટાઈપની અંદર NH ઇઝ ગ્રેટર દેન Ne છે, આપણને ડબલ ગ્રેટર દેન પણ કહી શકશો. આ કન્ડિશન તમને લોકોને ખબર છે. હવે શું થાય છે, આ જ પી ટાઈપ ઓફ સેમિકન્ડક્ટરની અંદર થોડાક આવા પી ટાઈપ ઓફ સેમિકન્ડક્ટર કેવી રીતે બને તો કે પી ટાઈપ એટલે શુદ્ધ અર્ધવાહક. પી ટાઈપ કેવી રીતે બને? શુદ્ધ અર્ધવાહક પ્લસ ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ. પી ટાઈપનો અર્ધવાહક કેવી રીતે બનશે? શુદ્ધ અર્ધવાહકની અંદર ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ નાખી દીધી તો આપણને આ મળી ગયો. હવે આપણે શું કરીએ છીએ, આની અંદર જ ડોપિંગ દ્વારા આપણે આની અંદર, ધ્યાન રાખજો, આપણે આની અંદર ડોપિંગ દ્વારા પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ એડ કરીએ છીએ. આની અંદર. હવે આની અંદર તમે જ્યારે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ આની અંદર એડ કરશો એટલે હવે આની અંદર એક ચોક્કસ પ્રકારની એક પ્રક્રિયાઓ થાય છે. અને એ પ્રક્રિયાને અંતે આપણને છેલ્લે પીએન જંક્શન ડાયોડ મળશે. બરાબર. તો આ પીએન જંક્શન ડાયોડમાં તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે પી ટાઈપ ઓફ સેમિકન્ડક્ટર, એક પી ટાઈપ ઓફ સેમિકન્ડક્ટર અને એક એન ટાઈપ ઓફ સેમિકન્ડક્ટર ભેગા થાય ત્યારે પીએન જંક્શન ડાયોડ બને. પણ એ બને કેવી રીતે તો એ મેં સમજાયું કે પહેલા તમે પી ટાઈપ ઓફ સેમિકન્ડક્ટર લઈ લો અને એની અંદર પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ નાખો. અથવા તમે એવું પણ કરી શકો કે એન ટાઈપ ઓફ સેમિકન્ડક્ટર લો અને એની અંદર ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ નાખો તો આપણને અંતે પીએન જંક્શન મળશે. તો હવે આની અંદર તમે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ નાખી દીધી ને તો એ કેવો બનશે એ બતાવી દઉં, તમે જોજો ધ્યાનથી. હમણાં આ એક સેમિકન્ડક્ટર છે કે જે તમારો પી ટાઈપ હતો અને એની અંદર તમે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ નાખી દીધી. તમે એની અંદર પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ નાખી દો છો તો એ આખો જે અર્ધવાહક છે એનો એક ભાગ તમારો પી પ્રકારનો અને એક એન પ્રકારનો અર્ધવાહક બનશે. અને પીની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોય તો આ મેં હોલ બતાવી દીધા. આની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ બનશે? ઇલેક્ટ્રોન બનશે. આની અંદર માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન અને આની અંદર માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ રચાશે. બરાબર. તો આ જે બંનેને જોડતી જે દિવાલ છે ને, આ બંનેને જુદા પાડે છે. પી ટાઈપમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ નાખી દઈશું ને, પી ટાઈપમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ નાખી દઈશું તો આ રચના બનશે. બરાબર. આ રચના બનશે ને આ બની ગયું તમારું. હજુ પીએન જંક્શન ડાયોડ બન્યો નથી, હજુ આ બંને છૂટા પડ્યા છે. કે એક પોર્શનની અંદર આપણે શું કર્યું, આ પી ટાઈપ હતો એની અંદર પેન્ટાવેલેન્ટ ડોપિંગ વડે એડ કરી અને આપણે એને આવી રીતે બનાવ્યો. હજુ અને આ જે કોમન દિવાલ છે ને, બે વચ્ચેની કોમન દિવાલ છે ને વિદ્યાર્થી મિત્રો, એને આપણે કહીએ છીએ જંક્શન.
હવે હવે જ્યારે આ રીતે બંને ભેગા થાય છે ત્યારે શું થાય છે એ બહુ અગત્યની પ્રોસેસ છે વિદ્યાર્થી મિત્રો, એ જ તમારે સમજવાની છે. બરાબર છે. આ આપણા મેજોરિટી ચાર્જ કેરિયર, આની અંદર હોલ છે, આની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર એવા કોણ છે? ઇલેક્ટ્રોન. હવે તમે જુઓ, આની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલ કોના લીધે મળ્યા? ટ્રાયવેલેન્ટ અશુદ્ધિઓને કારણે મળ્યા. આની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન કોને લીધે મળ્યા? એ આની અંદર રહેલી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિના પરમાણુને કારણે મળ્યા. હવે શું થાય છે એ ધ્યાનથી જોજો, બહુ જ અગત્યની પ્રક્રિયા છે. આની અંદર આ વખતે આ પીએન જંક્શન, હજુ પીએન જંક્શન ડાયોડ બન્યો નથી. હજુ આપણે પી પ્રકારના અર્ધવાહકમાં પેલી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ એડ કરી એટલે બંને અંદરથી એક આવી રીતે રચાય છે. આ પી ટાઈપ બને છે ને આ એન ટાઈપ બને છે. એટલે આપણે એવું પણ કહી શકીએ કે સાહેબ પહેલેથી જ બહારથી એક પી પ્રકારનો અને બીજો એક એન પ્રકારનો અર્ધવાહકને આમ જોડી દઈશું તો ચાલશે? તો એ આજ થવાનું ને. આવો પી લીધો એવો બીજો એન લઈ લો તો આ બંનેને જોડી દઈએ તો ના ચાલે. પણ યાદ રાખજો, આપણે જ્યારે આવા ફિઝિકલી પી અને એન પ્રકારના બે અર્ધવાહકને આમ ભેગા કરીને જોડી દઈશું તો સ્ફટિકની અંદર આંતર પરમાણવિક જે અંતર છે ને એને કારણે એને કારણે એની જે સરફેસ છે ને એ લીસી જ હોય એ જરૂરી નથી. એટલે આંતર પરમાણવિક સ્તરે આ બંને પરફેક્ટ રીતે જોડાઈ જાય ને એવું શક્ય નથી. બરાબર. એટલે જંક્શનની અંદર ડિસકન્ટિન્યુટી જોવા મળે છે અને એટલા માટે આપણે એ ફિઝિકલી એ કરતા નથી. એને ડિટેલ જોઈતું હોય તમારે તો ઉદાહરણ 14.3 તમારે વાંચી લેવાનો. સિમ્પલ, જસ્ટ યુ હેવ ટુ રીડ ધ ઇલિસ્ટ્રેશન 14.3 ઓન ધ પેજ નંબર 479. ક્લિયર છે અહીંયા સુધી? હવે છે ને તમે ધ્યાનથી સમજજો. આ સમગ્ર દરમિયાન બે પ્રકારની આ પીએન જંક્શન, આ જે પીએન જંક્શન છે એ હજુ રચાવવા માટે અહીંયા બે પ્રકારની પ્રક્રિયાઓ થાય છે. વન ધેટ ઇઝ ડિફ્યુઝન. ડિફ્યુઝન છે ને એને ગુજરાતીમાં તમે પ્રસરણ કહેશો તો પણ ચાલશે અને વિસરણ કહેશો તો પણ ચાલશે. અને નંબર 2 ધેટ ઇઝ ડ્રિફ્ટ. અને ડ્રિફ્ટ એટલે શું એ તો તમને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઘસડાઈને જે ટ્રાવેલ કરે છે એને કારણે જે પ્રવાહનું નિર્માણ થાય છે એ આપણે અહીંયા ડિટેલમાં ભણવાના છે. એ તમે ભણી ગયા છો ને હવે એનો ઉપયોગ આપણે અહીંયા કરવાના છે. હવે ધ્યાનથી જોજો, જ્યારે પી પ્રકારના અને આની અંદર મેજોરિટી જે છે ધેટ ઇઝ હોલ, આની અંદર મેજોરિટી જે છે ઇલેક્ટ્રોન. વિદ્યાર્થી મિત્રો, એક વર્તણૂક છે બેઝિકલી. હોલ છે એ શું કામ કરે છે? ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. તો શું થશે ખબર છે? આ એન પ્રકારના મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન છે ને એ ઇલેક્ટ્રોનનું આ એન પ્રકારના અર્ધવાહકની અંદર રહેલા મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન પી પ્રકારના મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલ સાથે સંયોજાય છે. તમને એવું થાય કે સર આ જ 3 કેમ ગયા, આ કેમ ના ગયા? તો એનું કારણ છે કે ડિસ્ટન્સ જે છે આ હોલ ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે અને એ આકર્ષવાની વૃત્તિ ધરાવે છે તો આ જે છે સૌથી વધારે આકર્ષણ બળ અનુભવશે અને આ બધા ઓછું આકર્ષણ બળ અનુભવશે. તો સૌથી પહેલા પ્રાયોરિટી કોને મળશે? જંક્શનની નજીકના જે મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન છે એન ટાઈપની અંદર, એ જંક્શન મારફતે પી પ્રકારના હોલની અંદર ડિફ્યુઝન પામે છે, પ્રસરણ પામે છે, વિસરણ પામે છે એવું કહી શકાય. એને કારણે શું થશે? તો કે આ 3 ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા. હવે આ ઇલેક્ટ્રોન કોનો હતો? તો કે એન પ્રકારની અંદર કોણ હતું? પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ એટલે કોણ હતું? આર્સેનિક. બરાબર. અને આની અંદર પી પ્રકારની અંદર ટ્રાયવેલેન્ટમાં કોણ હતું? એલ્યુમિનિયમ. તો આ હોલ કોને પ્રદાન કર્યો? તો એલ્યુમિનિયમે. એને કોનો ઇલેક્ટ્રોન મેળવ્યો? આર્સેનિકનો. તો શું થશે? આર્સેનિક જે છે એ અહીંયાથી પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો અહીંયા જંક્શનની નજીક આ ઇલેક્ટ્રોન જે આર્સેનિકના પરમાણુઓ પાસેથી ગયો હશે એ આર્સેનિકનો પરમાણુ અહીંયા આગળ શું થશે? ધન આયન બનશે. અને એ ઇલેક્ટ્રોન અહીંયા જેણે મેળવ્યો છે એ અહીંયા આગળ નેગેટિવ આયન બનશે, ધેટ ઇઝ એલ્યુમિનિયમ માઇનસ આયન બનશે. એવી રીતે જંક્શનની નજીકના વિસ્તારમાં આર્સેનિક પ્લસ
અને n પ્રકારમાં અને p પ્રકારના અર્ધવાહકમાં એલ્યુમિનિયમ માઇનસ એવા જે આયનો છે એ આયનો ભેગા થતા જશે. આખી આકૃતિ ફરી ડ્રો કરું છું, જોજો ધ્યાનથી, સ્ટેપ બાય સ્ટેપ. इसको समझ डाला लाइफ जिंगलाला. અને આને યાદ રાખવાનું પણ બહુ ઈઝી છે. હું તમને શું કહું છું એ જોજો. ડિફ્યુઝનની પ્રોસેસ કઈ, તો કે n પ્રકારમાં મેજોરિટી ચાર્જ કેરિયર એવા મુક્ત ઇલેક્ટ્રોન છે p પ્રકારમાંના મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલ સાથે જંક્શન મારફતે દાખલ થઈને સંયોજાય, તો એ જે છે ને એ ડિફ્યુઝનની ક્રિયા થઈ, તો ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ તો થઈ ને, તો ઇલેક્ટ્રોનની એ મૂવમેન્ટને કારણે એક પ્રવાહનું નિર્માણ થાય. એ જે પ્રવાહ છે, આ જે પ્રવાહ છે, that is called diffusion current. આને કહીએ છીએ ડિફ્યુઝન પ્રવાહ. હવે તમે જુઓ, આની અંદર આપણે મેજોરિટી ચાર્જ કેરિયર એવા કોણ હતા? ઇલેક્ટ્રોન લઈ લઈએ છે. આની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર એવા કોણ હતા? ઇલેક્ટ્રોન છે, એ લઈ લીધા. અને હવે શું થયું? અહીંયા આગળ ઋણ આયનો બનતા ગયા અને અહીંયા ધન આયન બનતા ગયા, રાઈટ. અને ડિફ્યુઝનની પ્રક્રિયા થઈ. હવે ધ્યાનથી જોજો, આ તમારો p પ્રકારનો અર્ધવાહક હતો, આ n પ્રકારનો અર્ધવાહક હતો. હવે શું થયું? જંક્શનની નજીક જે મેજોરિટી ચાર્જ કેરિયર હતા બંને વિભાગની અંદર, આની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન હતા જંક્શનની નજીક, અને આની અંદર જંક્શનની નજીક મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલ હતા. તો આ જે છે એ એમની જગ્યા ઉપર આ આયનો આવી ગયા. આયનો એની જગ્યાએ રિપ્લેસ થઈ ગયા, કારણ કે અહીંયા આના હોલે ઇલેક્ટ્રોન મેળવ્યા અને અહીંયાના જે મેજોરિટી ચાર્જ કેરિયર હતા ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર થયા, તો આને ગુમાવ્યા એટલે આ ધન આયન બન્યા અને આ જે છે એ ઋણ આયન બન્યા. તો જંક્શનની નજીકના વિસ્તારમાં આ જે રિજિયન છે, આ જે વિસ્તાર છે, એ વિસ્તાર પોતપોતાના મેજોરિટી ચાર્જ કેરિયરની દ્રષ્ટિએ ખાલી થઈ ગયા. સમજ્યા? આ જે સ્પેસ ચાર્જ, આ જે છે ને એક એવી સ્પેસ છે કે જેમાં ચાર્જ આયન્સ છે. તો આ જે વિસ્તાર જંક્શનની, એટલે આપણે એવું કહી શકીએ કે જંક્શનની નજીકના વિસ્તારમાં બંને અર્ધવાહકો પોતપોતાના મેજોરિટી ચાર્જ કેરિયરથી ખાલી થઈ ગયા. એટલે જંક્શનની નજીકનો એક એવો વિસ્તાર કે જેઓ પોતપોતાના મેજોરિટી ચાર્જ કેરિયરથી ખાલી થઈ ગયા અને આની અંદર શું થઈ ગયા? આયનો આવી ગયા. તો આ જે સ્પેસ ચાર્જ વિસ્તાર કહેવાય, અને સ્પેસ ચાર્જ રિજિયન. અને આ જે સ્પેસ ચાર્જ રિજિયન છે, આ કે એવો વિસ્તાર કે જેની અંદર ચાર્જ છે કે જેઓ પોતાના મેજોરિટી ચાર્જ કેરિયરની દ્રષ્ટિએ ખાલી થઈ ગયા, એને નામ આપી દીધું ડેપ્લેશન લેયર. ગુજરાતીમાં એને કહીશું ડિપ્લેશન સ્તર. બરાબર? તો આ ડિપ્લેશન સ્તરની અંદર ડિફ્યુઝનની ઘટના થઈ અને ડિફ્યુઝનને કારણે શું થયું? આની અંદર રહેલા ઇલેક્ટ્રોન્સ અહીંયા ગયા એટલે એની મૂવમેન્ટ થઈ તો શું થશે? એની અંદર એક પ્રવાહનું નિર્માણ થયું. એ પ્રવાહ ડિફ્યુઝનની પ્રક્રિયાને કારણે થયો એટલે એ પ્રવાહને નામ આપી દીધું ડિફ્યુઝન કરંટ. ક્લિયર? આ જે છે તમારો ડિફ્યુઝન કરંટ. હવે તમે જુઓ, હવે જંક્શનની નજીકના વિસ્તારમાં અહીંયા ધન આયનો અને અહીંયા ઋણ આયનો, તો અહીંયા આ તરફ એક વિદ્યુત ક્ષેત્રનું પણ નિર્માણ થતું ગયું. બરાબર? હવે શું થશે ખબર છે? આની અંદર રહેલા જે માઇનોરિટી ચાર્જ કેરિયર છે, કહીએ માઇનોરિટી ચાર્જ કેરિયર અહીંયા છે, આની અંદર માઇનોરિટી કોણ છે? હોલ છે. આની અંદર કોણ છે? ઇલેક્ટ્રોન. હવે શું થશે ખબર છે? આ વિદ્યુત ક્ષેત્રને કારણે આની અંદરના મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન્સ જેવા અહીંથી એન્ટર થવાનો, જો આ જે છે આની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન્સ છે, આ ઇલેક્ટ્રોન્સ જેવો એન્ટર થવાનો પ્રયત્ન કરશે તો અહીંયા જે નેગેટિવ ચાર્જ ડેવલપ થયો છે એ એને રિપેલ કરશે, એટલે કે એને દૂર ભગાવશે, અંદર આવવા નહીં દે અપાકર્ષણને કારણે.
તો હવે મેજોરિટી ચાર્જ કેરિયર જઈ નહીં શકતા, પણ શું થશે, આ વિદ્યુત ક્ષેત્રને કારણે, આ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ તમને ખબર છે કે કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર આપણે આ રીતે લાગુ પાડીએ છીએ અને કોઈ પણ ચાર્જ હોય Q, તો એના ઉપર આ વિદ્યુત ક્ષેત્ર E ને કારણે QE જેટલું ફોર્સ લાગે. બરાબર. હવે આ જો Q પોઝિટિવ હોય, જો આ Q પોઝિટિવ હોય તો સ્વાભાવિક છે કે Q પર આ ડિરેક્શનમાં ફોર્સ લાગે, અને જો Q નેગેટિવ હોય તો સ્વાભાવિક છે કે એ આ પ્લસ તરફ આકર્ષાય. તો આની અંદર શું થશે, હવે જુઓ, આ જે માઇનોરિટી ચાર્જ કેરિયર હતા, આ ઇલેક્ટ્રોન્સ, એ ઇલેક્ટ્રોન આ રિજિયન જે છે એ રિજિયનનો આ જે પ્લસ ચાર્જ છે એ પ્લસ ચાર્જ એને એટ્રેક્ટ કરશે અને એ શું કરશે, આના હોલમાં જઈને બેસી જશે. એવી રીતે આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આના હોલમાં જઈને બેસી જશે. તો શું થશે, આ ઇલેક્ટ્રોન અહીંથી અહીં કોના લીધે ગયા, વિદ્યુત ક્ષેત્રને લીધે ગયા. તો વિદ્યુત ક્ષેત્રની હાજરીના કારણે જે ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ થઈ, એ ઇલેક્ટ્રોન ઘસડાઈને સ્થાનાંતર કર્યું. તમે ભણી ગયા છો ડ્રિફ્ટ વેગની વ્યાખ્યા, કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોને ઘસડાઈને કરેલા સ્થાનાંતરને અનુરૂપ વેગને ડ્રિફ્ટ વેગ કહેવાય. તો ડિફ્યુઝન પામતા ઇલેક્ટ્રોન્સ એટલે મેજોરિટી ચાર્જ કેરિયર, અને ડ્રિફ્ટ થતા જે ચાર્જ કેરિયર છે માઇનોરિટી છે. તો અહીંયા જે પ્રવાહનું નિર્માણ થશે એ પ્રવાહ ધેટ ઇઝ ડ્રિફ્ટ પ્રવાહ થશે. એટલે આ જે આની અંદરના જે હોલ છે, આની અંદરના જે ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોનને આ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઘસડાઈને આ બાજુ જવું પડે છે. તો એને કારણે જે પ્રવાહનું નિર્માણ થાય ને, ધેટ ઇઝ ડ્રિફ્ટ કરંટ. અને યાદ રાખજો, શરૂઆતની અંદર ડિફ્યુઝન કરંટ જે છે ને એ વધારે હોય. શરૂઆતમાં ડિફ્યુઝન પ્રવાહ મોટો હોય ને ડ્રિફ્ટ પ્રવાહ નાનો હોય. કેમ ડ્રિફ્ટ પ્રવાહ નાનો હોય? કારણ કે અહીંયા પ્રોપર હજુ આયનો ભેગા બન્યા નથી, ડિફ્યુઝન હજુ પ્રોપર માત્રામાં થઈ નથી, એટલે એ પ્રવાહ વધી રહ્યો છે ધીરે ધીરે. પણ ડ્રિફ્ટ પ્રવાહ જેમ જેમ આ વિદ્યુત ક્ષેત્ર જેમ જેમ અહીંયાથી મેજોરિટી ચાર્જ કેરિયર ખસતા જશે, એમ એમ અહીં આગળ આયનો વધતા જશે. સપોઝ એક મેજોરિટી ગયો હશે તો અહીંયા એક આ પ્રમાણે બીજા એક ચાર્જ ડેવલપ થશે. તો શરૂઆતમાં ડિફ્યુઝન પ્રવાહ મોટો હોય અને ડ્રિફ્ટ પ્રવાહ નાનો હોય, અને જેમ જેમ ડિફ્યુઝનની પ્રક્રિયા આગળ વધે તેમ જંક્શનની બંને બાજુનો જે સ્પેસ ચાર્જનો જે રિજિયન છે એ રિજિયન મોટો થતો જશે. કેમ મોટો થતો જાય? કે ભાઈ અહીં આયનો વધતા જાય, અહીં વધતા જાય, તો સ્વાભાવિક છે કે મોટો થતો જાય. અને 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 એ મોટો થશે એટલે આની અંદર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સ્વાભાવિક છે, આયનો વધશે તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધશે, અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધશે તો અહીંયાથી વધારે ડ્રિફ્ટિંગ થશે ઇલેક્ટ્રોનનું, ચાર્જ કેરિયરનું અહીંયાથી વધારે પ્રમાણમાં ડ્રિફ્ટિંગ થશે, તો ડ્રિફ્ટ કરંટ પણ વધશે. બરાબર. પણ યાદ રાખજો, આ બાજુથી યાદ રાખો, આ ડિરેક્શનમાં જે આવે છે ધેટ ઇઝ ડિફ્યુઝન, આ ડિરેક્શનમાં જે પ્રવાહ આવે છે ધેટ ઇઝ ડ્રિફ્ટ. તો એક સમય એવો આવે છે, બંને ઓપોઝિટ ડિરેક્શનમાં છે, પણ એક સમય એવો આવે છે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર એટલું વધતું જશે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર એટલું વધતું જશે, અને એને કારણે અહીંયાથી અહીંયાની મૂવમેન્ટ તો થશે જ, અહીંયાથી ડ્રિફ્ટિંગ તો થશે જ, પણ એ માઇનોરિટી ચાર્જ કેરિયરની છે અને એની સંખ્યા કરતા ઓછી હોય. એટલે એક સમય એવો આવશે વિદ્યાર્થી મિત્રો સમગ્ર પ્રક્રિયા દરમિયાન કે ડિફ્યુઝન પ્રવાહ અને ડ્રિફ્ટ પ્રવાહ સરખા થશે, અને જ્યારે એ સરખા થશે ત્યારે કોઈ પણ પ્રકારનો ચાર્જ આમથી તેમ નહીં જાય. એટલે પીએન જંક્શનમાંથી પછી કોઈ પણ પ્રકાર એકબીજાની ઇફેક્ટને નલિફાઈ કરે છે. સમજ્યા? હવે આ વિદ્યુત ક્ષેત્રો ખરેખર હવે શું કરશે? આ વિદ્યુત ક્ષેત્ર હવે ચાર્જને ઓપોઝ કરશે, જવા નહીં દે, અને આ જે આખી પ્રક્રિયા છે બંધ થશે, અને બંધ થશે ત્યારે અહીં આ જે રિજિયન છે એ રિજિયનમાં અહીંયા એક વધારે ચાર્જ છે, અહીંયા એટલો ચાર્જ નેગેટિવ છે. તો શું થશે? આ પ્લસ ચાર્જનું પોટેન્શિયલ પ્લસ હોય અને પેલાનું માઇનસ હોય. તો આખી આકૃતિ ફરી ડ્રો કરું છું, જોજો તમે લોકો. અહીંયા પ્લસ આયનો છે, અહીંયા પ્લસ આયનો છે, અહીંયા માઇનસ આયનો છે,
માઇનસ આયનો છે. હું બીજું કશું અહીંયા બતાવતો નથી, પણ એક આ કઈ ફિગર છે? જ્યારે ડિફ્યુઝન કરંટ અને ડ્રિફ્ટ કરંટ જે છે એ બંને સરખા થાય, અને બંને સરખા થાય ત્યારે કોઈ પણ પ્રકારનો પ્રવાહ આ જંક્શનમાંથી હવે પાસ થતો નથી. તો શું થશે? આ પ્લસ જે ચાર્જ છે એનું પોતાનું એક પોટેન્શિયલ છે પ્લસ વી, આ માઇનસ ચાર્જ છે એનું માઇનસ વી છે. તો આ પ્લસ છે એટલે એને આપણે અહીંયા બતાવીએ છીએ. આ ચાર્જ માઇનસ છે, આ પોટેન્શિયલ માઇનસ છે એટલે એને આપણે અહીંયા બતાવીએ છીએ. તો બંનેનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ તમારો આ થયો, અને એ ડિફરન્સ વિચ ઇઝ ઇક્વલ ટુ VO. તો આ જે એરિયા છે, ડિપ્લેશન સ્તર જે છે ને, ડિપ્લેશન સ્તર, એની જે પહોળાઈ છે, એની જે જાડાઈ છે, આ પણ એક માર્કનો ક્વેશ્ચન છે. એની જે જાડાઈ છે, આ જાડાઈ સામાન્ય રીતે કેટલી હોય છે? તો કે માઇક્રોમીટરના 10મા ભાગની, માઇક્રોમીટરના 10મા ભાગની થાય. હવે શું થશે જુઓ, આ V0 એ શું થઈ ગયું? તો કે આની અંદર આ જે ડિપ્લેશન સ્તર છે ને એની અંદરનો પોટેન્શિયલ ડિફરન્સ. તો આપણે એવું કહીએ છીએ કે ડિપ્લેશન સ્તર માનો પોટેન્શિયલ ડિફરન્સ અથવા તો PD, ડિપ્લેશન સ્તરમાંનો પોટેન્શિયલ ડિફરન્સ, અથવા તો એને ગુજરાતીમાં સ્પષ્ટ કહીશું તો વિદ્યુત વિભવ. તો ડિપ્લેશન સ્તરમાંનો જે પોટેન્શિયલ ડિફરન્સ જે છે એને આપણે કહીએ છીએ, આની અંદરનો પોટેન્શિયલ ડિફરન્સ એને આપણે કહીએ છીએ ડેપ્લેશન બેરિયર, અથવા તો બેરિયર પોટેન્શિયલ આપણે એને કહીએ છીએ. પોટેન્શિયલ એટલે આપણે સામાન્ય રીતે આને બેરિયર પોટેન્શિયલ કહીશું. આ બેરિયર પોટેન્શિયલ એક એવી વેલ્યુ છે કે આ ઇલેક્ટ્રોન બેરિયર પોટેન્શિયલ એટલે V0. આ V0 એક એવી વેલ્યુ છે કે આની અંદરના હવે મેજોરિટી ચાર્જ કેરિયરને આની અંદર ડિફ્યુઝન પામવું હશે ને તો એને ઓછામાં ઓછી V0 જેટલી એનર્જી, V0 જેટલા પોટેન્શિયલ ડિફરન્સને એકોર્ડિંગ એનર્જી એની પાસે હોવી જોઈએ. તો કેટલી ઉર્જા થાય? દેટ ઇઝ માઇનસ EV0 ઇલેક્ટ્રોનની ઉર્જા થશે. તો આની અંદર રહેલા ઇલેક્ટ્રોન પાસે જો આટલી ઉર્જા હશે તો ઓટોમેટિક એ ડિફ્યુઝન પામી અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરશે. ક્લિયર? તો યાદ રાખજો, આમાં જે બેઝિક વસ્તુ છે કે પહેલા ડિફ્યુઝનની પ્રક્રિયા થશે. ડિફ્યુઝનની પ્રક્રિયાના કારણે જંક્શનની નજીકના વિસ્તારમાં ચાર્જ ડેવલપ થતો જશે. આ ચાર્જ જે છે એક વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરતું જશે, અને એ વિદ્યુત ક્ષેત્ર જે છે એ જે ઇલેક્ટ્રોન એ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ જંક્શનને ક્રોસ કરીને અહીંયા આવશે અને જે પ્રવાહનું નિર્માણ કરશે એ ડ્રિફ્ટ પ્રવાહ થશે, અને જે અહીંયા ઓલરેડી પહેલાથી ગયા હતા એ ડિફ્યુઝન પ્રવાહ થશે. તો મને લાગે છે કે તમને લોકોને ડિફ્યુઝન કરંટ અને ડ્રિફ્ટ કરંટ તો બહુ જ ક્લિયર થઈ ગયું હોવું જોઈએ, એટલું એવું હું માનું છું. રાઈટ? તો તમને એક MCQ માં પણ પૂછી શકે કે ભાઈ PN જંક્શન દરમિયાન કઈ બે અગત્યની પ્રક્રિયા થાય છે? તો એક ડિફ્યુઝન અને ડ્રિફ્ટ. પણ યાદ રાખજો, ડિફ્યુઝન અને ડ્રિફ્ટમાં સૌથી પહેલા ડિફ્યુઝન થાય. ડિફ્યુઝનને આ સ્ટેપ છે તમારે યાદ રાખવાનું છે. સૌથી પહેલા ડિફ્યુઝન થાય. ડિફ્યુઝનને કારણે શું થશે? જંક્શન પાસે ચાર્જ ડેવલપ થાય. ચાર્જ ડેવલપ એટ જંક્શન, બરાબર? અને પછી ત્યાં આગળ એક ઇલેક્ટ્રિક ફિલ્ડ ડેવલપ થાય, અને આ ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે જે ઇલેક્ટ્રોન, જે ચાર્જ કેરિયરની મૂવમેન્ટ થશે, મીન્સ ચાર્જ કેરિયર મૂવ ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ leads to generate a drift current. બરાબર? ચાર્જ કેરિયર જે છે એ ચાર્જ કેરિયર ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે મૂવ થશે, એ શું કરશે? ડ્રિફ્ટ કરંટ જનરેટ કરશે, અને ધીરે ધીરે ડ્રિફ્ટ કરંટ વધતો જશે, અને એ જ્યારે ડિફ્યુઝન કરંટ જેટલો થઈ જાય ત્યારે બંને સરખા થઈ જાય, ત્યારે આખી પ્રક્રિયા બંધ થઈ જાય અને બની ગયા જંક્શન. તો આ લોકો શું કરે છે? અહીંયા ગાડી એક ધાતુનો ઇલેક્ટ્રોડ નાખી દેશે, અને અહીંયા ગાડી એક બીજો ધાતુનો ઇલેક્ટ્રોડ નાખી દેશે, બરાબર? અને આ જે છે એને આપી દેશે પ્લસ,
અને આપી દેશે માઇનસ ટર્મિનલ. તો આ થઈ ગયો તમારા બે ઇલેક્ટ્રોડ વિચ ઇઝ કોલ્ડ પીએન જંક્શન ડાયોડ. ચાલો હવે બીજી એક વસ્તુ આપણે આની અંદર એ સમજવાની કે જો આની અંદર અશુદ્ધિનું પ્રમાણ વધારવામાં આવે તો શું થાય. બરાબર, પાછા આપણે જોઈએ છે અશુદ્ધિનું પ્રમાણ વધારવામાં આવે તો શું થાય. આપણું જંક્શન હતું, આપણો પી અને આપણો એન ટાઈપ હતો, રાઈટ. હવે શું થતું હતું, આપણું જંક્શન છે, ઓકે, અને આ જંક્શનનો આપણો ડિપ્લેશન લેયર છે, રાઈટ. આ પી પ્રકારની અંદર અહીંયા નેગેટિવ આયન હતા અને આની અંદર જંક્શનની નજીકના આ વિસ્તારમાં પોઝિટિવ આયન હતા. હવે જો આની અંદર અશુદ્ધિનું પ્રમાણ વધારીએ તો શું થશે. અશુદ્ધિનું પ્રમાણ વધારીશું તો શું થશે, તો કે અશુદ્ધિનું પ્રમાણ વધારીએ, આની અંદર અશુદ્ધિનું પ્રમાણ વધારે હોય ને, દાખલા તરીકે આની અંદર મેજોરિટી ચાર્જ કરેલ એવા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા આની અંદર ધારો કે વધારે હોય, આની અંદર હોલની સંખ્યા વધારે હોય, શું થશે, તો કે મેજોરિટી ચાર્જ કરેલી સંખ્યા વધારે હોય તો આ ડિપ્લેશન સ્તરની જે પહોળાઈ છે એમાં શું ફરક આવે. તો ડિપ્લેશન સ્તરની જે પહોળાઈ છે ને ઓછી થાય. ડિપ્લેશન સ્તરની પહોળાઈ ઓછી થાય. ચલો, આવું થવા પાછળનું રીઝન કોઈ મને કહી શકશે કે કેમ ડિપ્લેશન સ્તરની પહોળાઈ ઓછી થાય. બોલો, તમારે જવાબ આપવાનો છે, હું નહીં બોલું. એ તમારી હવે જવાબદારી છે. તમે આટલું સમજ્યા પછી તમને કદાચ એ ક્લેરિટી આવી જવી જોઈએ. બોલો, કોઈ કહી શકશે કે ડિપ્લેશન સ્તર જે છે એની પહોળાઈ ઓછી કેમ થાય, એવું કેવી રીતે તમે કહી શકશો. અને ડિપ્લેશન સ્તરની પહોળાઈ ઓછી થાય અને ડિપ્લેશન સ્તરની પહોળાઈ ઓછી થાય તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એની અંદર જે છે એમાં શું ચેન્જીસ આવે એ તમારે મને કહેવાનું છે. બરાબર, એકચ્યુઅલી યાદ રાખજો હંમેશા ડિપ્લેશન બેરિયર એટલે આ બે વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ અને ડિપ્લેશન વિસ્તારની પહોળાઈ એ પણ એ હંમેશા તમારે યાદ રાખવાનું છે કે એ પી અને એન જંક્શન જે છે ને એની અંદર ઉમેરવામાં આવેલા અશુદ્ધિના પ્રમાણ ઉપર એ આધારિત છે. અશુદ્ધિનું પ્રમાણ વધારે હશે તો શું થશે, તો કે ડિપ્લેશન સ્તરની પહોળાઈ ઓછી થાય એટલે કે ડિપ્લેશન સ્તરની પહોળાઈ જે છે એ ઘટે છે. ચલો, ઘટવાનું કારણ શું, અને આ ઘટશે ને તો યાદ રાખજો વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધે છે. હવે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેમ વધશે, તો કે એ તો તમને બહુ ક્લિયર થઈ ગયું એવું માનું છું કે ભાઈ મેજોરિટી ચાર્જ કરેલી સંખ્યા વધારે હોય તો સ્વાભાવિક છે કે એનું ડિફ્યુઝન વધારે પ્રમાણમાં થાય તો અહીંયા આયનોની સંખ્યા વધશે. અહીંયા આયનોની સંખ્યા વધશે તો એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધશે. બરાબર, એ તો ક્લિયર થઈ ગયું હશે. પણ ડિપ્લેશન સ્તરની પહોળાઈ કેમ ઓછી થાય, કારણ કે અહીંયા રહેલા મેજોરિટી ચાર્જ કેરિયર જે છે એમની વચ્ચે શું થાય, રિપલ્ઝન થાય. એટલે આ લોકો અંદર આમ ખસે તો આ જે દિવાલ છે એને આમ ખસવું જ પડે, એવી રીતે આને પણ આ તરફ ખસવું જ પડે. એટલે ડિપ્લેશન સ્તર જે છે એની પહોળાઈ જે છે એ તમારી કેવી થાય, ઘટે. આ યાદ રાખજો, 1 માર્ક્સના MCQ ની અંદર આ બધી જ વસ્તુ પૂછાય. તમને સ્પષ્ટ જ લખી આપું છું કે અશુદ્ધિનું પ્રમાણ ઓછું હોય તો શું થશે. કોઈ એક જ વસ્તુ યાદ રાખવાની છે તમારે, આ એક યાદ રાખો, આ બધું એનાથી ઓપોઝિટ થઈ જશે. ડિપ્લેશન સ્તરની પહોળાઈ કેવી થઈ જશે, તમારી વધુ થઈ જશે. અને ડિફ્યુઝન ઓછી માત્રામાં થશે કારણ કે અશુદ્ધિનું પ્રમાણ ઓછું છે. બરાબર, તો વિદ્યુત ક્ષેત્ર જે છે
એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અહીંયા શું થશે? ઘટશે. બરાબર. અહીં સુધી હું એવું માનું છું કે આ રીતે, તો એનો મતલબ એ કે આની એવું કહી શકીએ છે કે અશુદ્ધિઓના પ્રમાણમાં ફેરફાર કરવાથી પીએન જંકશનની લાક્ષણિકતાઓ બદલી શકાય છે. ઓકે. હવે આ જે યાદ રાખજો, ડિપ્લેશન સ્તર પણ આપણે કોને કહ્યું કે જ્યારે ડિફ્યુઝનની પ્રક્રિયા પતે છે ત્યારે જંકશન જે છે, જંકશન પાસેના એન વિભાગમાં મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન નથી અને જંકશનની નજીકના વિસ્તારમાં પી પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલ નથી. આ વિસ્તારો પોતપોતાના મેજોરિટી ચાર્જ કેરિયરની દ્રષ્ટિએ ખાલી થઈ ગયા અને જંકશન પાસેના આ વિસ્તાર જે છે એને કહી દીધું આપણે ડિપ્લેશન સ્તર, અથવા તો આને સ્પેસ ચાર્જ રિજિયન પણ કહેવાય. અને ડિપ્લેશન સ્તરની જાડાઈ મેં તમને માઇક્રોમીટરના 10મા ભાગની, પણ યાદ રાખજો એ ધેટ ઇઝ એપ્રોક્સિમેટલી 0.5 માઇક્રોમીટરના ક્રમની પણ શબ્દ આવી શકે. તમને ઓપ્શનમાં આ ના હોય તો મેં તો તમને એ તો કહ્યો જ છે કે માઇક્રોમીટરના 10મા ભાગના ક્રમની આવું કોઈ પણ શબ્દ હોય તો ઓપ્શન આપવાનો છે. MCQ માં પૂછાય એવી શક્યતાઓ બહુ જ જોરદાર. ક્લિયર. અને હવે એ પણ યાદ રાખજો, જો પીએન જે આપણે સેમિકન્ડક્ટર લીધા એ જો સિલિકોનમાંથી બનાયા હોય તો યાદ રાખજો બેરિયર પોટેન્શિયલની વેલ્યુ સિલિકોન માટે બેરિયર પોટેન્શિયલ છે એ સિલિકોન માટે 0.7 વોલ્ટ હોય છે અને જર્મેનિયમ માટે એ જ બેરિયર પોટેન્શિયલ 0.3 વોલ્ટની આસપાસ હોય છે. ઓકે. તો હવે આ જે છે તમારું પીએન જંકશન ડાયોડ અહીંયા કમ્પ્લીટ થાય છે. જે તમને 3 માર્ક નહીં 5 માર્કમાં પણ પૂછી શકે પીએન જંકશન ડાયોડ એટલે શું અને પીએન જંકશન ડાયોડને રચાવવાની પ્રક્રિયાઓ આકૃતિ સહિત સમજાવો તો કશું કરવાનું નથી. આ જે વસ્તુ આપણે સમજાવી છે એને તમે ધ્યાનથી વાંચશો તો બધી જ સમજ પડશે અને એ જ તમારે બેઠું વ્યવસ્થિત લખવાનું છે. આ બધા મુદ્દાઓ અંદર લખવાના છે. 5 માર્ક 4 માર્કમાં તમારે પૂછાય તો બરોબર. બાકી 2 માર્ક 3 માર્કના રિગાર્ડિંગ જે હોય એ તમારે આની અંદર અપડેટ એ પ્રમાણે તમારે કરવાનું રહેશે. બરાબર. અને હવે આપણે જોવાના છે આજ પીએન જંકશન ડાયોડની એપ્લિકેશન્સ કે જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને તમને બહુ મજા આવવાની છે એની હું શ્યોરિટી આપું છું.